નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 20 ફેબ્રુઆરી 2025 વાર છે ગુરુવાર. મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાત છે ઉપલેટાના કેરાળા ગામની. આગળ વાત થશે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસનો હોબાળો સામે આવ્યો છે. આગળ વાત થશે મહિલાઓના સીસીટીવી વેચનારા 2 ઝડપાઈ ગયા છે. વાત છે રાજકોટ હોસ્પિટલની. આગળ વાત થશે આ રેલવે ઓવરબ્રિજ 10 દિવસ માટે રહેશે બંધ. વાત છે મણિનગરની. આગળ વાત થશે જીતની એટલી ખુશી કે જેસીબી ઉપર ચડી ગયા આ બધા મંત્રીઓ જીવની પણ પરવા ન કરી. આગળ વાત થશે મહિલાના વિડીયો કાંડ મુદ્દે સાયબર ક્રાઇમ હવે કામે લાગી ગઈ છે. ત્યારે આગળ વાત થશે ગુજરાતની જનતાનો આભાર પીએમ મોદીએ વ્યક્ત કર્યો છે. ત્યારે આગળ વાત થશે ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે તેઓ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે. ત્યારે આગળ વાત થશે અબુધાબીમાં બનાવેલ બીએપીએસ મંદિરને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આગળ વાત થશે રમજાન પર કામના કલાકો ઘટાડવાના તેલંગાણા સરકારના નિર્ણય ઉપર મોટો વિવાદ સામે આવ્યો છે. ત્યારે આગળ વાત થશે સાવકા પિતાએ મિત્ર સાથે મળીને પુત્રી સાથે આચર્યું છે દુષ્કર્મ. ત્યારે આગળ વાત થશે ચેમ્પિયન ટ્રોફીમાં 20 ફેબ્રુઆરી એટલે કે આજે ભારતની પહેલી મેચનું આયોજન છે. ત્યારે આગળ વાત થશે મોનાલિસા પહેલીવાર ફ્લાઇટમાં જતા પહેલા ઇમોશનલ થઈ ગઈ હતી. ત્યારે આગળ વાત થશે ભયંકર ગરમીથી હેરાન થવા કરતાં 70 રૂપિયાનો ખર્ચો કરી નાખજો, મળશે ગરમીથી રાહત. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પંખાની સ્પીડ પાછળ કેટલાય કારણો જવાબદાર છે, જેમ કે ધૂળ અને ગંદકી જમા થવી, પંખાની બ્લેડ અને મોટર ઉપર વધારે ધૂળ જામી જવી અને હવાની ક્વોલિટી અને સ્પીડ બંને પ્રભાવિત થાય છે. કેપેસિટર ખરાબ થઈ જવો આ પંખા માટે સ્પીડમાં ચલાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે. જો તે ખરાબ થઈ જાય તો પંખો ધીમો થઈ જશે. બોલ્ટ ઢીલા થવા, પંખાનું ફિટિંગ નબળું થવાથી તેનું બેલેન્સ પણ ખરાબ થઈ શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનાલિસા પહેલીવાર ફ્લાઇટમાં જતા પહેલા ઇમોશનલ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ વાયરલ છોકરી મોનાલિસાના દરરોજ નવા વિડીયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન તેનો બીજો એક વિડીયો ચર્ચામાં છે જે ફ્લાઇટમાં ચડતા પહેલાનો છે. મોનાલિસા પહેલીવાર ફ્લાઇટમાં ચડતા પહેલા તેના પિતા સાથે વાત કરતી જોવા મળે છે. વિડીયોમાં મોનાલિસા એરપોર્ટમાં પ્રવેશતા પહેલા તેના પિતાને ગળે લગાવે છે અને એક ક્ષણ માટે ભાવુક થયેલી પણ જોવા મળે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફીમાં આજે 20 ફેબ્રુઆરીએ ભારતની પહેલી મેચનું આયોજન છે. ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં શરૂ થવાની છે, જેમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સાથે આજે 20 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ ન્યૂઝીલેન્ડ માટે છે, જે 2 માર્ચે થશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 માર્ચે રમાશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવકા પિતાએ મિત્ર સાથે મળીને પુત્રી સાથે આચર્યું છે દુષ્કર્મ. રાજકોટમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર આવી જ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સાવકા પિતાએ તેના મિત્ર સાથે મળીને તેની પુત્રી ઉપર દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મળી જવા પામી છે. ત્યારે આ ઘટનાને લઈને સગીરાની માતાએ તેને ધમકી આપીને શાંત રહેવા માટે કહ્યું હતું. જો કે સગીરાએ હિંમત રાખીને તમામ ઘટના પોલીસને કહી હતી અને પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમજાન પર કામના કલાકો ઘટાડવાના તેલંગાણા સરકારના નિર્ણય ઉપર મોટો વિવાદ સામે આવ્યો છે. રમજાન પર કામના કલાકો પરના નિર્ણયની ભાજપના નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. તેમણે તેલંગાણા સરકાર પર તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના ધારાસભ્ય ટી રાજાસિંહે કહ્યું છે કે કોંગ્રેસને માત્ર મુસ્લિમ મતોમાં વિશ્વાસ છે અને તેના દ્વારા જ સત્તા મેળવી છે. બધા માટે સમાન અધિકારો હોવા જોઈએ અથવા કોઈ માટે કોઈ અધિકારો ન હોવા જોઈએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબુધાબીમાં બનાવેલ બીએપીએસ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું છે. યુનાઇટેડ આરબ અમીરાતના અબુધાબીમાં 1 વર્ષ પહેલાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગને અનુરૂપ અબુધાબી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે શેખ નાહયાન મુબારક
અલ નાહિયાના સહિતાનાની વિશેષ ઉપસ્થિતિમાં 1 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી. છેલ્લા 1 વર્ષમાં 2.2 મિલિયન મુલાકાતીઓએ મુલાકાત પણ લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે તેવું શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે. ગોરધન ઝડફિયાએ સમાજને અપીલ કરતા કહ્યું હતું કે પીળું પાણી રાખતા હોય તો છોડી દેજો. દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે. આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે. દારૂ મામલે હવે શંકરસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું છે. વાઘેલાએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં પાટીદારો નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છે. ઘણી જગ્યાએ બહેનો પણ દારૂ પીવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જનતાનો આભાર. પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર પીએમ મોદીની પોસ્ટમાં લખ્યું હતું કે ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે. સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે. રાજ્યમાં યોજાયેલી નાગરિક ચૂંટણીઓમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે. આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના વિડીયો કાંડ મુદ્દે સાયબર ક્રાઇમ હવે કામે લાગી ગઈ છે. રાજકોટના પાયલ હોસ્પિટલમાં સોનોગ્રાફી ગાયનેક સારવારના મહિલાઓના વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કર્યા મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે 3 ટીમો બનાવી છે. 3 ટીમો અલગ અલગ રાજ્યોમાં તપાસ માટે પહોંચી છે. જણાવી દઈએ કે મેગા MBBS નામની યુટ્યુબ ચેનલ અને મેગા ડિમોસ ગ્રુપ નામની ટેલિગ્રામ ચેનલમાં મહિલાઓની જાણ બહાર અંગત CCTV ફૂટેજનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીતની એટલી ખુશી કે જીવની પરવા ન કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ફાવી ગયું છે. ભાજપની જીતનો જશ્નો એવો ઉજવાયો કે લોકો તેમના જીવની પણ પરવા ન કરી. વડનગર નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ હતી. જીતની ઉજવણીમાં લોકો બાન બોલ્યા અને જીવને જોખમમાં મૂક્યો. જીતની ઉજવણી કરવા માટે JCBમાં બેસીને સરઘસ પણ કાઢ્યું. કોંગ્રેસના 2 ઉમેદવારોની જીત થતાં રસ્તા ઉપર JCBમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યો, જેનો વિડીયો હવે વાયરલ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રેલવે ઓવરબ્રિજ 10 દિવસ માટે રહેશે બંધ. હાલ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે અમુક બ્રિજ બંધ કરવા પડ્યા છે. ત્યારે મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ આગામી 10 દિવસ માટે બંધ રહેશે. વાહન ચાલકો મણિનગર ઈસ્ટ રોડથી વલ્લભાચાર્ય ચોક થઈને BRTS થઈને મણિનગર ક્રોસિંગ તરફ, ગાયત્રી ડેરી, અનુપમ બ્રિજ, કાંકરિયા રોડ થઈને પુનિત મહારાજ રોડ, સર્વિસ રોડ, નાથાલાલ ઝઘડા બ્રિજથી મણિનગર ક્રોસિંગ રોડનો ઉપયોગ કરી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના CCTV વેચનારા 2 ઝડપાયા છે. રાજકોટની હોસ્પિટલમાંથી મહિલાઓના ચેકઅપના CCTV ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ટેલિગ્રામ ચેનલ મારફતે આ વિડીયો વેચતા હતા અને મોટી રકમ વસૂલતા હતા. પોલીસે હેકિંગ થકી CCTV ફૂટેજ લીક કરાયો હોવાની માહિતી આપી છે. ટૂંક સમયમાં બંને આરોપીને અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનો હોબાળો સામે આવ્યો છે. વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસ વિધાનસભાની બહાર હોબાળો કર્યો. અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ હાથમાં હથકડી પહેરીને અને બેનર શરીર ઉપર લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેવાણીએ મોદી સરકાર શરમ કરો, શરમ નહીં તો ડૂબ મરોના નારા લગાવ્યા. સાથે આક્ષેપો કર્યા કે આપણા લોકો જોડે અમેરિકાએ આતંકવાદી જેવો વ્યવહાર કર્યો છે અને મોદી કંઈ પણ નથી બોલી રહ્યા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PI સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપલેટાના કેરાળા ગામે LCB એટલે કે રાજકોટ ગ્રામ્યમાં આ રેડ પડી હતી. રેડમાં LCB ગામમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવાના સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે LCBએ રેડ પાડીને વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. ₹14 લાખની રકમનો વિદેશી દારૂ ફરજમાં બેદરકારી દાખવવા બદલ ભાયાવદરના PI BD મજીઠિયા સહિત ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.